નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જાણવા સત્વ આ તો અજાણ ચીજ છે અને અધૂરી આને ન કહેવાય જી. તો આ એવી ચીજ કઈ છે જેને આપણે અજ્ઞેય કહીએ છીએ કે જે જાણી જ ન શકાય, અને જેમ જાણો એમ તમારું વિસ્મય વધતું જાય. તો આ જગતમાં જે એવી વસ્તુઓ છે, જે એવા પદાર્થો છે જેને આપણે જાણી લીધા, અને જે વસ્તુઓ જાણવામાં આવે છે તેને આપણે જ્ઞાત કહીએ છીએ. કેમ કે જ્ઞાતનો એ અર્થ થાય છે કે આપણે તે વસ્તુને સંપૂર્ણપણે જાણી લીધી, તે વસ્તુને આપણી બનાવી દીધી, તે વસ્તુને આપણે આપણી મરજી પ્રમાણે ચલાવીએ છીએ. તો ધારો કે પહેલાંના સમયમાં, વર્ષો પહેલાં વર્ષા ઋતુમાં આકાશમાં વીજળી થતી, ત્યારે આપણે તે વીજળીને જાણી શકતા ન હતા. ત્યારે આપણે તે વીજળીને ભગવાનની લીલા સમજતા હતા. આપણે તે વીજળીને ભગવાનનો ક્રોધ સમજતા હતા, અને આપણે તેનાથી ડરતા હતા, તેને નમસ્કાર કરતા હતા. આપણે તેનો ભય સતાવતો હતો. પરંતુ જેમ જેમ મનુષ્યનું મન વિકસિત થતું ગયું, તેમ તેમ તેમના તરંગો છેક વીજળી સુધી પહોંચી ગયા, અને વીજળી શક્તિને ઓળખવા લાગ્યા. છેવટે એક નક્કી થયું કે પાણીમાંથી જ વીજળી ઉત્પન્ન થાય છે. જો પાણી સાથે પાણી ટકરાય છે ત્યારે પાણીમાંથી જ વીજળી બને છે, અને અવાજ પણ પાણીના ટકરાવનો જ આવે છે. તો આપણે પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા શરૂ કરી, અને તેમાંથી આપણને સફળતા પણ મળી ગઈ. પરિણામે આજે આપણે જોઈએ છીએ કે વીજળી આપણા માટે જ્ઞાત બની ગઈ છે. કારણ આજે વીજળી પહેલાં આપણા માટે અજ્ઞાત હતી, તેને આપણે જ્ઞાત બનાવી દીધી છે. તો આપણા જીવનમાં આજે એ જ વીજળી આપણો મિત્ર બની ગઈ છે, અને એ જ વીજળી દ્વારા આજે આપણા તમામ પ્રકારના કામ થાય છે. તો જ્યાં સુધી આપણે વીજળીને કે પદાર્થને જાણ્યા ન હતા અને તેનો ઉપયોગ કર્યો નહોતો, ત્યાં સુધી તે આપણા માટે અજ્ઞાત હતા. પરંતુ આજે એ જ અજ્ઞાત પદાર્થને વિજ્ઞાનની હરણફાળે જ્ઞાત કરી દીધા છે. કેમ કે આજે વિજ્ઞાન એ જ પદાર્થને તોડફોડ કરીને અણુબામ પણ બનાવી શકે છે. તે શક્તિને કારતૂસમાં પણ ભરી શકે છે, અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. પરંતુ હજુ સુધી વિજ્ઞાન ઘણી જ પ્રક્રિયાની એવી છે જેને જાણી શક્યું નથી, અને બનાવી શક્યું પણ નથી. તો પહેલાં તો આપણે એ ચમત્કાર જોઈએ કે આકાશ કોઈ આધાર વગર ટકી રહ્યું છે, અને તે પણ એના ઉપર પાણીનું વજન છે, સૂર્યનું, ચંદ્રનું, તારાનું વજન છે, અને એ બધું જ વ્યવસ્થિત ચાલે છે. બીજું કે આપણે જોઈએ છે કે મનુષ્ય અનાજ ખાય છે, પશુ ઘાસ ખાય છે. તો અનાજ અને ઘાસનું જે રિફાઇન થઈને તેના તત્વોમાંથી, તેના ઘટકોમાંથી લોહી, દૂધ અને વીર્ય કેવી રીતે બને છે, અને તે લોહી પણ જુદા જુદા ગ્રુપનું હોય છે. તે વીર્યમાં રહેલી ઉર્જા પણ જુદા જુદા પ્રકારની હોય છે. તો હજુ સુધી પ્રયાસ ચાલુ છે, પરંતુ આપણે જેને બનાવી શકતા નથી, આપણે જેને જાણી શકતા નથી, અને આપણાથી બનાવવું અસંભવ જ છે. વિજ્ઞાન બધું બનાવી શકશે,
ભાઈ સ્કિન એટલે મતલબ શરીરનો પૂરેપૂરા અવયવો બદલી શકે ખરું. બીજાનો મારો ફેફસા તમારામાં નાખી શકે, તમારું હૃદય મારામાં નાખી શકે, મારી કિડની તમારામાં નાખી શકે, તમારી કિડની મારામાં, બધી પ્રોસેસ થઈ શકે છે, પણ બનાવવી વસ્તુ અશક્ય છે. એટલે હજુ સુધી એ અજ્ઞાત છે, એ જ્ઞાતમાં આવી નથી, એને જાણી શક્યું જ નથી. તો જેમ આપણે જોઈએ કે એક માણસ મૃત્યુ પામે છે ત્યારે આપણે જેને જીવ કહીએ છીએ, તો એ જીવ શરીરમાંથી બહાર નીકળતો દેખાતો નથી. અને જેમ આપણે દીવાને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ, તો તે જ્યોતિને ક્યાંય જતી દેખાતી નથી. તો આ બધું જ અજ્ઞાત છે. અને અજ્ઞ એ છે કે જેમાં વિસ્મય પડેલું છે. કારણ કે આપણે તેને જેટલું જાણીએ છીએ એટલું જ વધતું જાય છે. અને એટલે જ જે સંતોએ પરમ જ્ઞાનની ઉપલબ્ધિ મેળવી છે, જે સંતોએ સ્વને જાણી લીધા છે, તે દિવસે તેમનું અજ્ઞેય, તેમનું વિસ્મય પણ વિરાટ થઈ જાય છે. કેમ કે સંતો પણ એમ જ કહે છે કે હજુ તો જાણવા છતાં પણ અજાણ્યું છે. કેમ કે જેમ પરમાત્મા વસ્તુ એવી છે એટલે જ આપણે એને અજ્ઞેય કહીએ છીએ. અજ્ઞેય એટલે જાણી જ ન શકાય. આજે તમે કબીર કહો કે બુદ્ધ કહો, મહાવીર કહો કે ગોરખનાથ કહો, કૃષ્ણ કહો, રામ કહો, જેને સત્યને જાણ્યું છે, પણ સત્યને તમે જેટલું જાણો ને એટલું એ વધતું જ જાય છે, એમાં કંઈ ઘટતું નથી. જેમ જેમ તમે જાણો એટલે એને અજ્ઞેય એટલે કહેવાય છે કે જેને સંપૂર્ણપણે જાણી શકાય નહીં, એને અજ્ઞેય કહેવાય છે. અને એટલે સંતોએ કહ્યું કે જાણવા છતાં આ તો અજાણ ચીજ છે. તમે ગમે એટલું જાણી લો, આપણે જોઈએ કે આપણા શરીર પર કીડી ફરતી હોય, અસ્તિત્વમાં આપણી ઉર્જા શું છે? કીડી સમાન છે. આ અસ્તિત્વમાં કીડી ફરતી હોય, એક કીડી ફરતી હોય આપણા શરીર પર. પણ જેમ એક કીડી આપણા શરીરને જેટલું જાણે છે, જેટલા ભાગમાં ફરી રહી છે એટલું જ જાણે છે, પૂરા શરીરને કીડી જાણી શકતી નથી. અને એટલે સંતોને કહ્યું કે આનો ભેદ જ અજાણ છે. તમે જેટલું આને જાણો છો એટલું વધતું જ જાય છે, જેટલું આને જાણો છો એટલું વધતું જાય છે. એટલે સંતોને છેલ્લો શબ્દ કહેવો પડ્યો છે કે જાણવા છતાં આ તો અજાણ ચીજ છે અને અધૂરિયાને ન કહેવાય. કે જેને જાણી જ નથી એને તો કહેવાની વાત જ ક્યાં રહી. તમે વાંધળા માણસને સૂર્યનો પ્રકાશની વાત કરો તો વાંધળા માણસને એમ જ લાગે કે આ શું બકવાસ કરી રહ્યો છે, એના માટે તો બકવાસ જ થઈ જાય છે. તો પણ એનું વિસ્મય વિરાટ થઈ જાય છે. કેમ કે સંતો પણ એમ જ કહે છે કે હજુ તો જાણવા છતાં પણ અજાણ છે. અમે પણ તેને પૂરેપૂરું જાણી શક્યા નથી. અને એટલે જ ઉપનિષદો પણ કહે છે કે જે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ છેવટે પૂર્ણ જ બચે છે. હવે આ તમને સમજાશે કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો છેવટે પૂર્ણ જ બચે છે. તો આનો હું તમને પ્રત્યક્ષ પ્રયોગ આપું. અસ્તિત્વ શું છે એનો તમને પ્રત્યક્ષ પ્રયોગ જાતે કરીને આપણે જોયેલું જ છે, પણ આપણે શું છે આપણી નજર ટૂંકી રાખીએ છીએ. આપણે સંશોધન કરતા નથી. તો પૂર્ણમાંથી પૂર્ણ જ કેમ બચે છે? તો ધારો કે આપણે એક જ્યોત ચાલુ છે, હવે આપણી પાસે એક જ જ્યોત છે અને બીજી 1 લાખ જ્યોત છે સામે, એ બધી બંધ હાલતમાં પડી છે, એમાં જ્યોત નથી. હવે એ લાખ જ્યોતમાંથી એક જ્યોત તમે અહીંયા લઈને આ જ્યોતના સાનિધ્યમાં લાવો એટલે આ જ્યોતમાંથી પેલી જ્યોત પ્રજ્વલિત થઈ જશે. પણ આમાં કંઈ ઘટે છે? ના. તો આ જ્યોતથી તમે લાખ જ્યોત પ્રગટ કરો તો લાખ જ્યોત પ્રગટ થઈ જશે. પણ આમાંથી એમ નહીં થાય કે પહેલાં 5 ઇંચની હતી હવે 3 ઇંચની થઈ ગઈ, 2.5 ઇંચની થઈ ગઈ, એવું કંઈ બને છે? ના. પૂર્ણમાં જ રહેશે. પૂર્ણમાં કંઈ ઘટતું નથી.
એટલે જ અજ્ઞેય કહેવાય છે કે જેમાં કંઈ ઘટતું નથી, જેને જાણી શકો. આપણે જ્યોતને જ જાણી શકતા નથી. કારણ કે એક જ્યોતમાંથી લાખ જ્યોત આપણે પ્રગટાવી, તો આમાં કેમ ઘટ્યું નહીં? એને જ પોઝિશનમાં રહેશે. એટલે જ પરમાત્માને અજ્ઞેય કહેવાય છે કે જેને જાણી શકાય નહીં. અને એટલે જ સંતોએ કહ્યું છે કે જાણવા છતાંય આ તો અજાણ ચીજ છે, આને કોઈ જાણી શક્યું જ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.